બહુ સુંદર એક કથા ભગવાનની છે. પહેલા જે યુદ્ધ થયું, કૃષ્ણ ભગવાને જે યુદ્ધ કર્યું એમાં ધર્મ છે. કોઈ પણ કામ કરો જ્યાં સુધી ધર્મ આડો નહીં હોય, ધર્મને લઈને નહીં ચાલો, તો એ કામમાં તમને સફળતા નહીં મળે. પછી કોઈ પણ કાર્ય હોય. આ બધી બહેનો શિવ શક્તિ મહિલા મંડળનું બધું ધર્મને લઈને ચાલ્યા, નકર આ છેલ્લે દિવસે એટલું માણસ હોય. અહીંયા જોવામાં આજે મને એવું લાગ્યું તમે પૈસા નથી કમાણા, તમે પ્રેમ કમાણા છો. નકર એટલું માણસ છેલ્લે દિવસે ન હોય. થાય ઘણી વાર કથામાં 5મે દિવસે 6ઠે દિવસે માણસ ઘણું થાય. મારે ઘણી કથાઓ એટલે બહુ માણસો થાય, પણ છેલ્લે દિવસે હોય અમુક બધું. માણસને કયો વેમ છે એ મને ખબર નથી પડતી. પહેલે દિવસે કાંઈ જવાનું ન હોય, એમાં હું જોવાનું હોય લ્યો, અને છેલ્લે દિવસે જવાનું ન હોય. આ 2 જ દિવસ મહત્વના છે સાહેબ, કે કૃષ્ણ આવે છે, કૃષ્ણ જાય છે સાહેબ. એટલે બિહામણી ગુફામાં બાળકો રમતા હતા, છોકરાઓ, અને છોકરાઓ જોઈ અને ડરી ગયા છે. ક્યાં કોણ? જંગલની અંદર છોકરાઓ ડરી ગયા. એટલે અવાજ આવ્યો, એટલે જાંબુવન બહાર નીકળ્યા, અને પછી ભગવાન અને જાંબુવનનું યુદ્ધ થાય છે. અહીંયા બહુ સરસ લખ્યું કે 27 દિવસ યુદ્ધ ચાલ્યું, પણ જાંબુવન 27મે દિવસે ભગવાનને ઓળખી શક્યા. આપણે 27 વર્ષ વ્યા જાય તો ઓળખી નથી શકતા.